હાલો આ ફરમા કરવાનું કેનવાસ છે. કોઈને ફરમા કરવા હોય તો કહેજો, અમે ફરમા કરી આપી છીએ. જેને ફરમા કરવા હોય એ ફોન કરે. તો આ 6 કટોરી બનાવવાની છે, નાની મોટી. ફરમામાં કટોરી કઈ રીતે ક્યાં મૂકવી એ જોવાનું છે. અને આ ભાગ હંમેશા સીધો રાખવાનો. આ ભાગ આમ ઉરેફ રહેવો જોઈએ. પહેલાં બધી કટોરી બનાવી લઈ. આપણે કસ્ટમરના આવ્યા છે ફરમા કરવાના. આ 0 સાઈડની છે કટોરી. 6 કટોરીમાં મટીરિયલ બધું તમારે જેવું લઈ આવવાનું હોય એના ઉપર અમે ફરમા બનાવી દઈએ છીએ. માપ ભેગું લેતું આવવાનું, જેવા બનાવવાના હોય ને એવા જ. નાની મોટી 6 કટોરી છે. શોલ્ડર તો આપણે બનાવતા શીખવો જ પડે, તો જ કટોરી કામ કરે. પછી જોઈ જોવાનું કઈ કટોરી કઈ શોલ્ડરમાં થઈ જાય છે. આ કટોરી થઈ જાય પછી હમણાં હું તમને બ્લાઉઝના માપ ઉપરથી કેમાં કટોરી ફિટ થાય છે એ શીખડાવું. આ 0 છે, આ 1 નંબર છે, આ 2 નંબર છે. પછી કઈ કટોરી કેમાં મૂકી અને કેમાં ફિટ થઈ જાય. શોલ્ડર તો આપણી જાતે જ આપણે શીખવો પડે, તો જ કટોરી કામ કરે. આ 2 નંબર, પછી આ 3 નંબર. આ 3 નંબરની કટોરી. પછી હું શોલ્ડરમાં મૂકતાય શીખડાવીશ. એકાદો શોલ્ડર તમને લંબાઈ પહોળાઈ કરી અને બતાવી દઈશ કે કઈ શોલ્ડરમાં કઈ કટોરી ફિટ થાય છે. સમજાય કે એ રીતે મૂકવાનું છે શું છે તો જ ફરમા કામ કરે, નહીંતર ફરમા લઈને કાંઈ કામના નહીં. આ 4 નંબર. આ 5 નંબરની. આટલી કટોરી બનાવી લઈએ આપણે. એટલે બધી કટોરી આવી ગઈ છે આમાં. પછી એમ થાય કે આથી જરાક મોટી જોઈ છે તો આ 1 લીટાવા છે ને ખાલી મોટી કરી નાખવાની. પછી આપણે કાપી લેવાના ફરમા કટોરીના. ટક્સ કેટલો લેવો ન ખબર પડે તો ટક્સનું
એવું એ કરી લેવાનું કે આપણે કેટલો ટક્સ લાંબો લેવો છે ને એ. આવી રીતનું હોય બનાવેલું, જોઈ લેવાનું કે આપણો ટક્સ કેટલો લાંબો લેવાનો છે. આ રીતે આમાં એ રીતે મૂકી દેવાનું કે ટક્સ કેટલો લાંબો લેવો છે. નો ખબર પડે તો 3-3 ઇંચનું કરી નાખવાનું, એટલે ખબર પડી જાય તમને. આ 2.5 ઇંચ થઈ ગયું ને સિલાઈ લ્યો એટલે 3 ઇંચનો ટક્સ આપણો રેડી થઈ જાય. બધામાં આવી રીતનું એક મૂકી લેવાય, થઈ જાય. કાપવાનું આ છે, સિલાઈ લ્યો ને એટલે આટલો ટક્સ લાંબો થઈ જાય. 2.5 થી 3 ઇંચનો ટક્સ આવે. આમાં ન આવે એટલો લાંબો ટક્સ. નાની કટોરી હોય ને એમાં એના માપ પ્રમાણે લેવાનું કે કસ્ટમર કેટલું ટક્સવાળું પહેરે છે. એને આટલો કરી નાખવાનો ટક્સ. આટલી સિલાઈ લેવાની આપણી. પછી આના પછી છે ને કટોરીવાળું બ્લાઉઝ કટિંગ કરતા એ શીખડાવું અને ફરમો કેમ મુકાય એ શીખડાવું. આટલું કાપી દઉં છું એટલે તમારે સિલાઈ જ ખાલી લેવાની રહીએ. મસ્ત કટોરી બનાવી અને ટક્સ સરસ લઈ એટલે બ્લાઉઝનું ફિનિશિંગ સરસ જ થાય. ન ખબર પડે તો આપણે જોઈ લેવાનું કે આના સામે જ બરોબર જ ટક્સ આવે છે. આ 0 સાઈડની છે સાવ નાની કટોરી. એક આવડું જ નાનું બ્લાઉઝ આવ્યું છે. હું હમણાં થઈ જાય ને પછી એમાં બતાવું તમને કે કેવું કટિંગ કરવાનું છે, કે કટોરી શોલ્ડરમાં ફિટ થાય છે. શોલ્ડર તો તમારે હંમેશા શીખવો જ પડે. બધાના શોલ્ડર સરખા ન હોય. કોકની હાઈટ નીચી હોય, કોકની હાઈટ લાંબી હોય. નીચા હોય ને નાનો શોલ્ડર હોય લંબાઈમાં, અને હાઈટવાળાને લાંબો શોલ્ડર હોય. હમણાં હું બ્લાઉઝ કટિંગ કરું ને પછી તમને સમજાવું કે શોલ્ડરની લંબાઈ હોય કેવડી, તો કેવડી કટોરી એની અંદર મૂકવાની. જો આ બ્લાઉઝની લંબાઈ કરું છું. આપણે આનો જ ફરમો બનાવવાનો છે. આ બ્લાઉઝની લંબાઈ આના જ માપનું, તો સિલાઈ જેટલું રાખી દેવાનું આપણે. આટલું સિલાઈનું જ, ઉપર આટલી સિલાઈ જ. પછી ગળાનો માપ લઈ લેવાનો લંબાઈ કરીને તરત જ. ચોરસ ગળાનું છે, આ થઈ ગયું ચોરસ ગળાનું. હાવ આવડે નહીં તો સીધી ને સાદી સરળ રીત છે આવડી. આ
આ લંબાઈ કરી લીધી, પછી તરત ગળું લઈ લીધું અને આ માપ આવ્યું હોય કસ્ટમરનું એનું ગળું કરી લેવાનું, એટલે તમને શોલ્ડરની ખબર પડી જાય. આ સિલાઈ, આટલી સિલાઈ આવશે. માપ લેવાનો આપણે આ સિલાઈની લીટા આગળથી. અહીંયા ન છૂટે, અહીંયા દેખાય જ કાપડ, એટલે અહીંયા સિલાઈનું ન રાખવાનું હોય. પછી પહોળાઈ કરી લેવાની. પહોળાઈ કરવાની ગળાપટ્ટીની નીચે, અહીંથી પહોળાઈ કરી લેવાની. અહીંથી લીટું દોરી લેવાનું અહીં સુધી. અહીંથી સીધી લાઈન કરવાની છે, આ સિલાઈ આગળથી અહીં સુધીની. આ લાઈનથી આ લાઈનને આમ કરી અને આ રાખી દેવાનું અડધું આ સિલાઈનું. પછી અહીંથી લાઈન કરી લેવાની, આ લાઈન અહીંથી કરી લેવાની. સિલાઈનું છોડી દેવાનું, પછી અહીંથી એરો દઈ દેવાનો. પછી પાછું તમારે કરવાની હોય લંબાઈ પહોળાઈ, તો અહીંથી સીધી લાઈન કરી લેવાની અહીં સુધી, 6 સુધી. આ 6 થયું તો આપણે અહીંથી છે 5.5, 5.25 થયું. થયું. જેનો કસ્ટમરનો માપ છે એ રીતે કરવાનું. અહીંથી 1 ઇંચ. પછી એના સેવા કેટલા છે એ જોઈ લેવાના. સાઈડની સિલાઈ કેટલી છે. સીધી ને સાદી ને સરળ રીત છે આવડી. આ અભણ માણાએ આ બ્લાઉઝ કરી શકે. પછી ટક્સ લેવાની ન ખબર પડે તો આને આ રીતે કરી નખાય, તો અહીંયા આપણો ટક્સ આવી જાય. આ આપણી પાછળના વાહનની લંબાઈ પહોળાઈ થઈ ગઈ છે. પછી એક શોલ્ડર બનાવી લેવાનો. આ શોલ્ડરની લંબાઈ આ કટોરીના ખૂણા આગળથી અને આ શોલ્ડરનો ખૂણો, આ બેયને અહીંથી લઈ લેવાની લંબાઈ. આ લંબાઈ શોલ્ડરની શોલ્ડરની લંબાઈ થઈ ગયા પછી અહીંથી આપનો ખંભો રાખી દેવાનો, અહીંયાથી લાઈન કરી નાખવાની. પછી આ ગળાનો ભાગ છે, આ જે છે ને આપનો ગળાનો ભાગ આવે, અહીંયાથી એક લાઈન કરી લેવાની. હાવ સમજાતું ન હોય ને એને સમજાઈ જાય. પછી આ ભાગ લઈ લેવાનો, અહીંથી લાઈન કરીને એરો મારી દેવાનો. પછી આટલી લાઈન અહીંથી કરી લેવાની. પછી અહીંથી લઈ લેવાનું, આ કટોરી મૂકવાનું. આ જે લાઈન બનાવી છે ને એ કટોરીની બનાવી છે. આ બાયનો ગાળો કસ્ટમરનો કેટલો માપ છે જોઈ લેવાનો.
2.5 ઇંચ જેવો થાય છે. તો 2.5 ઇંચ આપણે રાખી દેવાનું. આ 2.5 ઇંચ 2.5 ઇંચ રહી જવું જોઈએ. હાલો, એ 2.5 ઇંચ થઈ ગયું. પછી હવે આપણે કટોરી આવડતી નથી, કટોરી બનાવવી છે. તો આપણે આ બનાવી છે 6 નંગ કટોરીના. તો હાલો, આપણે આ 2 નંબરની મૂકી છે તો મોટી થઈ, બરોબર. પછી 1 નંબરની મૂકી તોય મોટી થઈ છે. તો પછી આ 0ની છે તો એ રેડી થઈ ગઈ છે. સિલાઈ સહિત આડી સિલાઈ આવશે અહીંથી, એટલે થઈ ગઈ રેડી. તો આપણે પછી આ બનાવી લેવાની. આ ભાગ સીધો, એટલે એને સીધો જ રાખવાનો બનાવીને ત્યારે. આ ભાગ સીધો, આ ઉરેપ હંમેશા રોજ ઉરેપ કાપડની જ કટોરી હોવી જોઈએ. આમે સીધી હાલે, સીધો ભાગ રહેવો જોઈએ આવડો. આ ટૂંકમાં આ કટોરી છે જીરા માપની. અમુક ટૂંકા પહેરતા હોય ને બ્લાઉઝ, એમાં હાલે આ કટોરી. 14-15 ઇંચના પહેરતા હોય ને એના માટેની છે આ. 13 ઇંચનું બ્લાઉઝ છે અને આપણે પહેરી 17ના હોય, 16ના અને 18ના. તો એમાં શોલ્ડર થોડોક લાંબો હોવો જોઈએ. હવે આની આપણે 3 પટ્ટી બનાવવી છે. કસ્ટમરનો જે માપ હોય એ પ્રમાણે 3 પટ્ટી કરી દેવાની. આ 3 પટ્ટી સિલાઈ છોડી દેવાની. બટન પટ્ટીનો માપ લઈ લઈએ તો એકય કોર સિલાઈ છોડવી જ ન પડે. આ 3 પટ્ટી. આ થઈ ગઈ 3 પટ્ટી. હવે આપણે એની બાંય બનાવવાની છે. પહેલાં કાપી લઈ પછી બાંય બનાવી લઈ. એટલે બાંય બેવડી વારવી હોય ને કેનવાસ, એટલે મજા આવે. ટક્સનું નિશાન કરી લેવાનું. કેવડો ટક્સ આ લોકો પહેરે છે ને એ પ્રમાણે. તો એનો ટક્સ કાપડ ટક્સમાં થોડુંક ઓછું છે, પાતળો ટક્સ છે 1/2 ઇંચનો. પછી આ ચોરસ ગળું છે એનું આટલું જ કાપવાનું છે. ઓલું તો સિલાઈ લેશે ને એટલે ચોરસ પૂરેપૂરું થઈ જશે. આ સિલાઈ એની મૂકી છે એટલે ગળું મોટું થઈ જશે. એનું જે માપ છે ને એ પ્રમાણે. ફરમો એને કહેવાય કે ખાલી સિલાઈ મારીને કમ્પ્લીટ થઈ જતો હોય ને સીવતા એને. બાકી જાજુન થોડું વધ્યું હોય ને કાપતું જવું એને ફરમો ન કહેવાય. આ ફરમો કટિંગ થઈ જાય પછી કાપડ ઉપર તમને મુકાવી દઉં. ફરમો કઈ રીતે મુકાય
કઈ રીતે કટોરી ક્યાં મૂકવાની, શોલ્ડર ક્યાં મૂકવાનું, એ કાપડ ઉપર મૂકતા શીખડાવી દઉં. ફરમું બનાવતા હોય ને ત્યારે લીટા વધારાના હોય કાપી નાખવા, નકર સીવતી વખતે હે ને ત્યારે તમારે કાતર મૂકવી પડશે. વધઘટ થાય ત્યારે તો ત્યારે કટિંગ કરવું પડે. બ્લાઉઝમાં 5 વસ્તુ આવે: પાછળનો વાહું, 3 પટ્ટી, શોલ્ડર અને કટોરી અને બાઈ. તો હવે આપણે બાઈ કાઢી લઈ, પછી તમને કાપડ ઉપર મૂકતા શીખડાવું કે જગ્યાએ ગોઠવવાનો છે ને ફરમો. એ આ બાઈની પહોળાઈ, આ સિલાઈ, આ પટ્ટી વારવાનું લીટું કરી દીધું છે. આગળની આપણે 1 ઇંચની પટ્ટી વરે ને એ. આ બાઈની લંબાઈ, આ લંબાઈ છે આટલી. આ પટ્ટી વારવાનું છે. આ પહોળાઈ છે. પછી બાઈનો શેપ અહીંથી આપી દેવાનો. બ્લાઉઝમાંનો ફરમો કટિંગ થઈ ગયો છે અને હવે તમને કાપડ ઉપર મૂકતા શીખડાવી દઉં કેમ ગોઠવાય, કેમ કટિંગ કરાય. આ કાપેલો ભાગ છે બાઈનો. આ આગલો ભાગ છે. આગલો ભાગ છે કાપેલો. આ પાછળ. સીવતી વખતે આ પાછળ ભાગ આવવો જોઈએ અને આ કાપેલો ભાગ છે એ આગળ આવવો જોઈએ. અને અહીંથી બાવણાની આટલી પટ્ટી ભરી જાય જો. આ એના નિશાન કર્યા છે. જ્યારે આ નિશાન આ એરો દીધેલા હોય ત્યાંથી પટ્ટી વળી જવી જોઈએ. પહેલાં એકવાર સિંગલ વારી લેવાની આટલી, પછી બીજી વાર આટલી વારવાની. એટલે બ્લાઉઝનો આપણો એક ફરમો તૈયાર થઈ ગયો છે. આના ઘણા ફરમા ઉતારવાના છે, પણ તમને એક ફરમો કટિંગ કરીને બતાડી દીધો. મારે કસ્ટમરના બધા ફરમા જ કરવાના બાકી છે. એક આ સેટ ઉતાર્યો છે, એક આ સેટ ઉતાર્યો છે. જેવો કસ્ટમર દઈ જાય કેનવાસ એ રીતે અમે કરી દઈએ છીએ. હવે તમને બ્લાઉઝ ઉપર કઈ રીતે મૂકવાનું છે ને એ શીખડાવી દો.
કેમ કટિંગ કરવાનું છે એ. આ 80 કટ છે બ્લાઉઝ પીસ. આ પાછળનો વાહો આ રીતે મૂકવાનો. પછી અહીં શોલ્ડર હમાઈ જાય તો શોલ્ડર મૂકી દેવાનો, ન હમાય તો કટોરી લગાડી દેવાની. આ ભાગ સીધો, કટોરીનો હંમેશા આ ભાગ સીધો રહેવો જોઈએ. અહીંયા 3 પટ્ટી, અહીંયા 3 પટ્ટી કરી નાખો તો હાલે, બાઈ નાની છે ને એટલે. આ આપણો ફરમો ગોઠવાઈ ગયો છે. પેલા ફરમો બનાવ્યો હતો આ માપ ઉપરથી. એ ફરમો બનાવ્યા પછી ફરમો કેવી રીતનો તમારે વાપરવાનો છે ને એ રીતે તમને ગોઠવતા શીખડાવી દીધું છે. બરોબર. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને.